જિલ્લામાં આવેલ ઉકા તરસાડિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ઋષભ શાહ ક્રિકેટ રમતી વેળાએ અચાનક ખેંચ આવી જતા મેદાનમાં ઢળી પડ્યા હતા અને ટૂંકી સારવાર દરમિયાન મોત થતા ચકચાર મચી ગઈ હતી। સુરત જિલ્લામાં અચાનક મોતના બનાવનો સિલસિલો ચાલુ છે। વધુ એક મોતની ઘટના સામે આવી છે। સુરત જિલ્લાના મહુવા અને બારડોલી તાલુકાની બોર્ડર પર આવેલ ઉકા તરસાડિયા યુનિવર્સિટીમાં ગતરોજ સ્પોર્ટ ડેની લઈને ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ઋષભ શાહ જેઓ ક્રિકેટ રમતા હતા તે દરમિયાન અચાનક ખેંચ આવી જતા તેઓ મેદાન પર ઢળી પડ્યા હતા। હાજર સ્ટાફ દ્વારા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું। મોતનું કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો। પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ જાણવા મળશે। પ્રોફેસર ડોક્ટર ઋષભ શાહ મૂળ માંડવીના અને હાલ બારડોલી તાલુકાના બાબેન ગામે આવેલ લેક સિટી બાબેનમાં રહેતા હતા। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।